આ બધી પીળું છે ને એટલે આને કેમ કરતા નીકળી જાય વાયર પકડો ક્યાંય નહીં ના જોટો અમારો દાદો કોઈ ન નીકળે જોટો મારે એટલે નીકળી જાય વાહડો જુદો થઈ ગયો આગળથી પકડી રાખ બસ નહીં આવે. ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. સ્વાગત છે તમારું મારા અજય નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ સવારમાં આપણે કરસાળથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એ અત્યારે સવારના વાગ્યા છે 8:30 સમથિંગ જેવું થયું છે અને ડાયરેક્ટ આવી ગયા છે આજે પૂનમ અને હોળી કાલે જતી રહી છે અને આજે છે ધોકો. હોળીમાં ધોકો આવ્યો છે પહેલી વાર અને આજે પૂનમ કરવા કરસાળ પહોંચી ગયા છે અને અમારા ગામડેથી આવ્યા છે ગૌતમભાઈ ગંભીર અને અત્યારે જો મસ્ત મજાના નારિયેળ અત્યારે ઉતાર્યા છે નારિયેળથી અને હવે મંદિરે જઈ ત્રોફા ને જવારી લઈએ. અહીંયા અમારા કાકા પણ હાજર થઈ ગયા છે. હવે શું કાકા તમારું શું કેવું? મજા આવે ને? તો બહુ તો વાંધો નહીં. હાલો હવે નીકળીએ અહીંથી. મવા સાઈડ જવાનું છે, બહાર જવાનું છે અને પછી ત્યાંથી કન્ટિન્યુ. હાથમાં કરાવી મૂકી દે હેઠળ. ભાઈ કરસાળથી અમે નીકળ્યા હતા ભવાની બીચ તરફ અને ભવાની બીચના રસ્તા ઉપર નીકળી ગયા ને વચ્ચે ભાઈ એક નદી આવી અને એમાં કમળ જોવો તમે ખાલી દૂર દૂર સુધી જ્યાં જોવો ને નીકળ્યા કમળ કમળ કમળ. હવે બસ અહીંથી નીકળી સીધા ભવાની અને તમને ડાયરેક્ટ મળી આવે ભવાની. આજે ચંદ્રગ્રહણ હોવાથી બધાય મંદિર બંધ છે. બગદાણા, ઊંચા કોરડા, અત્યારે ભવાની આવ્યા એ બંધ. પણ ભવાની એમાં એવું હતું કોઈ દિવસ ભવાની મંદિર આવ્યો નહોતો ને ભવાનીનો બીચ કોઈ દિવસ જોયો નહોતો એટલે આવ્યા હતા. મંદિર બંધ હતું પણ બહારથી તમને દર્શન કરાવી દીધા અને દરિયો તમને બતાવી દીધો. હવે અહીંથી નીકળીએ છીએ ડાયરેક્ટ અમે મહુવા, કેમ કે ગૌતમનું લાયસન્સ કઢાવવાનું છે તો એનું એપ્લાય કરવાનું છે અને થોડુંક બીજું મારે થોડુંક ઘરનું કામ છે, થોડુંક શોપિંગ કરવાની છે, એ બધું છે. ડાયરેક્ટ તમને હવે મળીએ મહુવા. શીખવું હા તો એ શીખવું જ લાવે ને બધું. જો તો અહીં ખંડર કર્યું મિત્રો, જોઈ લ્યો. હા જોઈ લ્યો. જો આપણે સુરત રહેતા હોય ને ભાઈ, જો ઘર આવું કરી નાખે. જો આ કબૂતરા બધું, કબૂતરા ને શકલા ને બધું આવું બધું લાવે. ફાઇનલી ભાઈ અત્યારે છે ને મવાથી બધું કાંઈ મવામાં એટલું બહુ તડકો એટલે અતિશય તડકો એટલે છે ને જો આ લાવ્યા મવાથી. હવે આનું શું કરવાનું છે ને એ હું તમને આજના વ્લોગમાં નહીં આવે, કાલના વ્લોગમાં આવશે, હું તમને કાલે બતાવી. અને ઘરે આવી ગયા છે અત્યારે મસ્ત મજાના. હવે તમને આંબા દેખાડી દઉં. કેરીયું એવી છે એક નંબર અને કેરીયુંનું પહેલું વરસ છે. જો આ જુઓ કેરી આપણી મોર જો કેટલા આવ્યા. જો ફરતી કેરીયું છે. આ જો બગડવા મણી, જો ખરી ગઈ બગડવા મણી. જો ચારે બાજુ કેરીયું છે. ઉપર તો નથી એટલી બધી, નીચે બધે કેરીયું છે. બધા આંબામાં તમને બતાવી દો. હાલો આંબામાં હજી કેરી નથી એવી. મોર આવી ગયા છે. જો આમાં હજી કેરી નથી એવી. આમાંય મોર જો બહુ બધા આવી ગયા છે.
પણ આમાંય હજી જો અહીંયા દેખાય ઝીણી ઝીણી કેરી, આમાંય હજી કેરી આવી નથી. આવું બધું છે ને આપણું ઘર જો ભાઈ આવું કંઈ દેખાય છે અત્યારે. આ છે આપણો નાનો એવો બંગલો. અને ઘરે પગી જશે. કાલે હતી બધી ગામમાં બધું શું કહેવાય બધું ગીમ ને એવું બધું હતું. ત્યાંથી આઈસ્ક્રીમ આવ્યા હતા બધા. બોલો ત્યાં આઈસ્ક્રીમ ન ખાધા ને નથી. સોરી અહીંયા આવીને ફ્રીજમાં મૂકા. અને આ જો લાવે મારો કોણ લાવે. અને હાલો હવે ઘડીક છે ને થોડીક વાર આરામ કરી લઈએ ને અંદર વયા જઈએ ઘરમાં. ઊભો રહે મને ચપ્પલ મેં અહીંયા જ કાઢી નાખ્યા. ઓહો હો જો આવું બધું કરી નાખ્યા કબૂતરા. આવું પણ આ અંદર તો લેવા દે મને. હાય હાય આ બધું મારા આગળ. અને આ આપણે રૂમ છે. જો અહીંયા કોણ જો આ બધા કાલે છે ને ગીમમાં લઈ કોણ લઈને આવીને ફ્રીજમાં મૂકી દીધા બધા. એટલા પાકા છે. અને હવે છે ને થોડીક વાર આરામ કરી લઈને પછી તમને વ્લોગમાં મળીએ ને કે પછી છે ને રોંઢે છે ને આ બધું સાફ સફાઈ કરી નાખીએ. અને ત્યાં સુધી ગુડ બપોર સુઈ જાય થોડીક વાર. તો ફાઇનલી ભાઈ છે ને જાગી ગયા છે રોંઢે ઉઠીને. અત્યારે વાગ્યા છે 4:45. અને એક કેરી છે ને ખાલી મને ખાવાનું મન થયું, ચાખવાનું મન થયું મારા ઘરના આંબાની. એવડી એવી કેરી ખાતી મસ્ત છે, ખાટી મીઠી મસ્ત. અને ભાઈ હવે છે ને હવે મારી પાસે ટાઈમ નથી. કાલે વયું જવાનું છે સુરત અને કાલે છે ધૂળેટી. એટલે ફટાફટ છે ને અહીંથી ઝાડુ મારવાનું ચાલુ કરવું. ખાસ કરીને બધું છે ને ક્લિયર કરી નાખું. એટલે છે ને કાલ સવારે ખાલી નહીં, અત્યારે નહીં કહું, કાલ સવારના બીજા વ્લોગમાં એ કહે કે શું કરવાનું છે. પણ અત્યારે ફટાફટ છે ને આ બધું ક્લિયર કરી નાખું. એકદમ મસ્ત ચકાજમ કરી દઉં. બરાબર? એટલે તમને આ બધું ક્લિયર કરી અને પછી તમને મળું. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને અમે આવી ગયા છીએ અચાનક વાડીએ દવા છાંટવાના પંપને ચાર્જિંગમાં મૂકવા. જો આ આપણી છે વાડી. અહીંયા છે બાજરી મસ્ત મજાની, જોઈ લો. આ છે બધી બાજરી. પછી સામે ગૌતમ ગયો છે પંપ મૂકવા, એ ઓવડી. અને જો આ આપણું ખેતર છે ક્યાં સુધી છે ખબર છે? જો દેખાય ઓલી ઝૂંપડી દેખાય તમને નાની એવી, બસ ત્યાં સુધી આપણું ખેતર છે. અને અત્યારે જો 6:45 વાગ્યા, નજારો તમે જુઓ ખાલી. અને પક્ષીના અવાજ સાંભળો. જો હવે અત્યારે તો એવું હોય કે ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો એટલે પાકમાં છે ને બસ આવું જ હોય, બાજરી ને એવું બધું જ હોય. અને અત્યારે હવે બધું આ ખાલી થઈ ગયું. આમાં ડુંગળી હતી બધી લઈને હમણાં 5-10 દિવસ પહેલાં જ તે વેચી નાખી, બધી ડુંગળી કાઢી નાખી. અને હવે બધું આને તપાવવાનું હોય ખેતર, અને પછી ખેડવાનું ને એવું બધું તૈયારી કરશે. કેમ કે ચોમાસાની તૈયારી કરવી પડશે. 4 મહિના પછી પાછી વાવણી નવેસરથી કરવી પડશે. એટલે હવે બધું ખાલી રહે અને એમાં ખેડશે ને એવું બધું કરશે, તપાવશે. અને ખેતર તપાવવું પડે. આ બધી અલગ અલગ ખેડૂતને બધી ખબર હોય, આપણે મને થોડી ખબર પડે હજી. એટલે એવું બધું. પણ અત્યારે ભાઈ જો ગામડે રહેવાની મજા આ છે. ખાલી નજારો તમે જુઓ છે ને, એક નંબર નજારો, ખાલી ઘટે કાંઈ. તો આવું બધું છે. અને હાલો પંપ મૂકી દઈ ચાર્જિંગમાં ને પછી ત્યાંથી નીકળીએ ઘરે. અને પછી ગામડે વ્લોગ આજનો આપણે પૂરો કરશું. પણ હાલો ને અત્યારે જ વ્લોગ પૂરો કરી દો. હવે ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા તાર બાંધેલા છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને. અને કાલે છે ધૂળેટી. હું મારી જિંદગીમાં કોઈ દિવસ ધૂળેટી કલરથી રમ્યો નથી. અને બીજું એ વાત કે કાલે છે મારો બર્થડે, 4 તારીખ કાલે છે મારો બર્થડે. એટલે જોઈએ ગામડે ધૂળેટી મારી ફર્સ્ટ ટાઈમ છે, કેવી ધૂળેટી થાય છે. અને કલરથી ભાઈ હું કોઈ દિવસ રેમો નથી. બહુ બીવું કલર કોઈ કરવા આવે ને એટલે સીધો હતાય જાવ ને એવું બધું. જોઈ કાલે શું થાય છે ગામડે એ. એટલે વ્લોગ પૂરો કરીએ. બાય બાય, જય શ્રી રામ. અને મળીએ કાલે નવા વ્લોગમાં.